સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાંથી રિક્ષા ચોરી કરનાર 2 આરોપીઓને ચોરી કરેલ ઓટો રિક્ષા જેની કિંમત ₹35,000ની મતાના મુદ્દામાલ સાથે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે પકડી પાડી. તારીખ 25/3/2026ના રોજ સાંજના 5 વાગ્યાથી તારીખ 26/3/2026ના રોજ સાંજના 8:30 વાગ્યા દરમિયાન ફરિયાદીએ પોતાની બ્લેક તથા પીળા કલરની બજાજ કંપનીની ઓટો રિક્ષા જેનો રજિસ્ટર નંબર GJ05ZZ 3285 છે તે અને તેનું ચેસિસ નંબર MD2AA24ZZNWM38778 છે જેની હાલની કિંમત ₹35,000 ગણી શકાય છે, જે ઉધના મસ્તાનનગરની સામે જાહેર રોડ ઉપર પાર્ક કરેલ હતો. કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરીને અથવા તો તેનું લોક તોડીને કે અન્ય કોઈ રીતે ચોરી કરીને તે રિક્ષા ચોરી કરી ગઈ, જેનું ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દેસાઈ શહેરના સૂચના અને માર્ગદર્શનથી ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલિક સીસીટીવી ફૂટેજ જોઈ અને બનાવવાળી જગ્યાએ તાત્કાલિક હ્યુમન ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી 1 સાહિલ ઉર્ફે મામા રફીક શેખ, ઉંમર 29, ધંધો મજૂરી કામનો, રહેવાસી મસ્તાનનગર ઉધના સુરત અને મૂળ વતન મહારાષ્ટ્ર. આરોપી 2 શાહરૂખ ઉર્ફે લાલા રજાક પટેલ, ધંધો મજૂરી કામનો, રહેવાસી ઉધના, રોડ નંબર 12 મસ્તાનનગર સુરત વાળાને ચોરી કરેલ ઓટો રિક્ષા સાથે ઉધના પોલીસે ઝડપીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.